નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર ખાતે તબીબ દાંતના ડોક્ટર જેઓ એક વાલ્મીકી સમાજના દર્દીને દાંતની તકલીફ હતી અને તેને લઈને તેમને સારવાર કરી આપી હતી. આ ડોક્ટરનું નામ ડોક્ટર વિપુલભાઈ ઠાકર જાણવામાં આવ્યું છે અને તેમના ક્લિનિકનું નામ તુલસી ડેન્ટલ ક્લિનિકથી સિદ્ધપુરમાં ઓળખાય છે. તેમને આ દર્દીને સારવાર તો કરી આપી, પરંતુ દર્દી ફરીથી તેમના ત્યાં સારવાર અર્થે આવે કદાચ તેવી તેમને સારવાર કરી આપી હશે કે ફરીથી તેમની પાસે પૈસા લઈ શકે અને તેમની સારવાર ફરીથી કરી શકે. એટલે જ તો દાંતની સારવાર કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ તે દાંતમાં જે તકલીફ હતી તે ફરીથી થાય છે અને સારવારમાં ડોક્ટર દ્વારા સ્પષ્ટ લાઈફ ટાઈમની ગેરંટી આપવામાં આવી હતી અને ત્યારબાદ દર્દી પોતાની સારવાર કરાવવા તૈયાર થયા હતા. પરંતુ ટૂંક જ સમયમાં સારવાર લેખે ના લાગી હોય તેવું દેખાઈ આવ્યું. ડોક્ટરે બ્રેસીસ ટ્રીટમેન્ટ તેમજ 4 દાંત વાયરથી સારવાર કરી આપ્યા હતા, જે દાંતની લાઈફ ટાઈમ ગેરંટી આપવામાં આવી હતી. પરંતુ આમાં દાંતમાં અને ટ્રીટમેન્ટમાં થોડા સમય બાદ કંઈક ખામી સર્જાય છે અને દર્દી ફરીથી જ્યારે ડોક્ટર પાસે જાય છે ત્યારે ડોક્ટર અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને તેમના સમાજ ઉપર વિશેષ ટિપ્પણી કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ દર્દી ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા પોતાની પોલીસ સ્ટેશન તેમજ હ્યુમન રાઇટ્સના માધ્યમથી એક અરજી પણ કરવામાં આવે છે અને ડોક્ટરે પૈસા પાછા કાં તો પછી કોઈ અનુભવી ડોક્ટર પાસે તેમની સારી ટ્રીટમેન્ટ કરી આપવા વિનંતી કરી હતી. પરંતુ આજ દિન સુધી તેનો કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી અને દર્દી તે સ્થિતિમાં દાંત લઈને ફરી રહ્યું છે. સિદ્ધપુરથી આ ડોક્ટરનું ક્લિનિક કદાચ વર્ષોથી ચાલતું હશે, પરંતુ આ દર્દી જો એ સાજા ન કરી શકે તો પછી કદાચ તેમને તેમનું મહેનતાણું પાછું આપવું જોઈએ, કાં તો પછી તેમને સારી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી દર્દીને સાજું કરવું તે તેમની ફરજમાં આવે છે. આ ડોક્ટરે તેમની ફરજ ન ચૂકીને આ દર્દીને જે પણ પ્રકારનો તેમના હિતનો રસ્તો ડોક્ટર દ્વારા જરૂરથી કરી આપવો જોઈએ. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.